નમસ્કાર ખેડૂત મિત્રો, અમે જોયું દિનેશભાઈનું જે જૂનું ખેતર જેમાં 4.5 થી 5 વર્ષ થઈ ગયા છે, એમને પ્રોડક્શને લીધું. પણ અમારું એક સવાલ છે દિનેશભાઈ, જે મારું નથી, બહુ બધા ખેડૂત મિત્રોનું, અમને બહુ બધા કરે એઝ એ કંપની, કે તમારું તો આ પ્લાસ્ટિકનું વાયર છે, તૂટી જશે તો શું કરીશું, કેટલું ચાલશે, આ બધા નાના નાના બહુ બધા પ્રશ્નો છે. કોસ્ટિંગમાં તો અમને ખબર છે કે 50% ડિફરન્સ પડી જાય, કે લોખંડથી 50% સસ્તું પડે. પણ એક જે મેઇન જે ડર છે કે ભાઈ આ તૂટી જશે તો શું, એ એક બધાને ખેડૂત મિત્રોના મગજમાં આ સવાલ છે, એનું કંઈ જવાબ અમને આપો પ્લીઝ. ડર એવું છે ભાઈ, આ કોઈ પણ વાયર છે ને, તમે કોઈ પણ ખેડૂત હોય, નવો ખેડૂત, એ વાયર નાખતો એટલે પેલું એને વિચાર થતો હશે કે આ ઘણું ટાઈમ હાલશે નહીં, એટલે ગેલોનેસના પાઇપ ઉપર જતો હોય. પણ એમાં કોસ્ટ અતિ વધુ થાય છે ગેલોનેસના પાઇપમાં. પોલિસ્ટરનો વાયર આ વાયર મેં નાખ્યો છે એગ્રોસેનનો, 5 વર્ષ થઈ ગયા છે, 4.5 થી 5 વર્ષ થઈ ગયા, એક પણ દાગો નથી થયો અંદર. ઘણા ખેડૂતને એવો વિચાર હશે કે આ તાર બગડી જશે 10-15 વર્ષ, એના તમે થોડુંક મગજમાં વિચારવાનું કે ડ્રીપની લાઈન હોય, આપણે ડ્રીપ ઇરિગેશન, એ કેમ 10 વર્ષ નથી બગડતી, એ પ્લાસ્ટિક છે, આ પ્લાસ્ટિક છે, આ પોલિસ્ટર છે. અને મારા ખ્યાલ પણ મેં લીધો તેથી નક્કી કર્યું હતું કે 10-15 વર્ષ આને કશું ન થાય. પછી આ પણ પ્રોડક્શનમાં કાંઈ પણ થયું તો અમે ગમે તારને ઢીલો ન મૂકવાનો, ખેંચવા ટાણે ફિટિંગ ટાણે ઢીલો, જરા પણ ઢીલો હશે તો પવનમાં લગડગ કરશે તો તૂટવાની કોશિશ કરશે. મારું એ જ સેકન્ડ સવાલ આ છે કે ખાલી વાયર ઇમ્પોર્ટન્ટ છે કે એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે, ફૂલ ટાઈટ તો હોવો ફરજિયાત જરૂરી છે. ઢીલો મૂકી દીધો પવનમાં અહીંથી ડગશે તો એંગલ કને ગમે ત્યારે તૂટી જવાની કોશિશ કરશે. ઓકે, પોતાને મેં નહીં તૂટે પણ ઘસરાણને કારણે તૂટી જવાની કોશિશ કરશે. ઓકે, તો ખેડૂત ભાઈઓ તમે જોયું કે એમને 5 વર્ષથી વાપરે છે અને એમને જે કોન્ફિડન્સ છે, અને એમને એક પોઈન્ટ કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વાયર, આ બેઓનું કોમ્બિનેશન જ્યારે પરફેક્ટ હશે દિનેશભાઈ, ત્યારે એ બધા પરફેક્ટ રિઝલ્ટ્સ આવશે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી તમને જોઈતી હોય તો એ તમે અમને સંપર્ક કરી શકો, અમારા નંબર તો આપેલા છે. એના સિવાય દિનેશભાઈના પણ તમને નંબર જોઈતા હોય તે પણ અમે એમને આપી શકીએ નંબર. બહુ બહુ આભાર.